તન બેઠું હોય પણ મન ન હોય. આવો સૌ સાથે મળી પ્રથમ દિવસના આ દ્વિતીય સત્રમાં મંગલ પ્રવેશ કરી. ભગવાન શ્રી ઠાકોરજીની અનન્ય કૃપાથી પીપળિયા પરિવારને આંગણે આ દુર્લભ એવો પ્રસંગ. સવારના સત્રમાં આપણે સૌએ દર્શન કર્યું. શ્રીમદ ભાગવત મહાપુરાણના મહાત્મ્યના આરંભે પ્રથમ શ્લોકમાં શ્રી વ્યાસજી ભગવાન શ્રી કૃષ્ણને વંદન કરે છે અને બીજા શ્લોકમાં શુકદેવજીને વંદન કર્યા છે. પહેલા શ્લોકમાં ભગવાનને પ્રણામ કર્યા. શું કામ? ભગવાનની કથા કહેવાની છે એટલા માટે. અને બીજા શ્લોકમાં શુકદેવજીને વંદન કર્યા કારણ કે કથાના કથિતા શુકદેવજી છે. જન્મતાની સાથે જ સહજ વૈરાગ્યથી પોતાનું ઘર છોડી અને નીકળી ગયેલા એવા શુકદેવજીને પ્રણામ કર્યા છે. અહીંયા કથા એવી છે કે શુકદેવજી પોતાની માતાના ગર્ભમાં 16 વર્ષ રહ્યા હતા. કેટલા વર્ષ? 16 વર્ષ. માના ગર્ભમાં તો આવ્યા પણ જન્મ જ ધારણ ન કરે. તો વ્યાસ મુનિએ પોતાની મંત્ર શક્તિ દ્વારા ગર્ભ સાથે વાત કરી. વ્યાસજીએ પોતાની મંત્ર શક્તિથી અરણીના ગર્ભમાં રહેલા બાળક સાથે વાત કરી કે તું મારી પત્નીના ગર્ભમાં તો છે પણ જન્મ ધારણ શા માટે નથી કરતો? ત્યારે અરણી દેવીના ગર્ભમાં રહેલું બાળક એટલે શ્રી શુકદેવજી મહારાજે જવાબ આપ્યો, પ્રભુ, હું જન્મ એટલા માટે ધારણ નથી કરતો કારણ કે મને ડર છે. શેનો ડર છે? કીધું કે આ જન્મ ધારણ કરીશ અને પૃથ્વી લોક ઉપર આવીશ એટલે ભગવાનની માયા મને વળગી જશે. ષડ શત્રુઓ મને ઘેરી લેશે. કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, ઈર્ષા, મત્સર, અભિમાન, આ બધાથી હું ઘેરાઈ જઈશ અને પછી સંસારની આ માયા જાળમાં એવો ફસાઈ જઈશ કે આમાંથી નીકળી નહીં શકું. હું જન્મ તો જ ધારણ કરું જો સ્વયં ભગવાન નારાયણ મને એવું વચન આપે કે ભગવાનની માયા મને સ્પર્શ નહીં કરે. ગર્ભમાં રહેલા બાળકે આવી વાત કરી એટલે વ્યાસજી ગયા દ્વારકાધીશ પાસે. જૈન વ્યાસજીએ ભગવાન કૃષ્ણને આ બધેલી કથા કથિત ઘટનાઓ સંભળાવી. ત્યારે ભગવાન કૃષ્ણએ કીધું કે જાઓ, તમારી પત્નીના ઉદરમાં રહેલા બાળકને કહી દો કે આ પૃથ્વી ઉપર ભલે જન્મ લે, મારી માયા એનો સ્પર્શ કરશે નહીં. અને ત્યારે 16 વર્ષની ઉંમરે માતાના ગર્ભમાંથી શુકદેવજી પ્રગટ થયા છે. જન્મતાની સાથે જ પોતાની નાલ પોતાના ખભે નાખી ઘર છોડી અને શુકદેવજી નીકળી ગયા છે. એવા શુકદેવજીને પ્રણામ છે. યમ પ્રવ્રજંતમનુપેતમપેત કૃત્યમ દ્વૈપાયનો વિરહ કાતર આજુવાર પુત્રેતિ તન્મયતયા તરવો વિનેદુ ત્વં સર્વભૂતહૃદયં મુનિમાનતોસ્મિ. ઘર છોડી અને નીકળી ગયેલા શુકદેવજી કેવા છે? યમ પ્રવ્રજંતમ અનુપેત અપેત કૃત્યમ. સંસ્કૃત ભાષાનો મર્મ બહુ છે. સંસ્કૃતમાં જે ફરતો હોય ને એને વ્રજંતમ કહેવાય. વ્રજંતમ એટલે ફરનારો. એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય, બીજી જગ્યાએથી ત્રીજી જગ્યાએ જાય, ત્રીજી જગ્યાએથી ચોથી જગ્યાએ જાય. આમ જે ફરે
એને કહેવાય વ્રજંતમ. પણ સુખદેવજી કેવા છે? પ્રવ્રજંતમ છે. પ્રવ્રજંતમ એટલે એકવાર જે જગ્યાએથી નીકળ્યા ત્યાં પુનઃ પાછા આવતા નથી. જુઓ, સુખદેવજીમાં ને આપણામાં એટલો ફેર છે કે આપણે જ્યાંથી નીકળીએ ત્યાં પાછા આવીએ છીએ. કારણ કે જ્યાંથી નીકળ્યા એને આપણે આપણું માનીએ છીએ, મારું ઘર. મુંબઈ, દિલ્હી, અમેરિકા, આફ્રિકા, લંડન માણસ ફરવા જાય ફરવા, અને ઘરે આવે ને પછી શું કે? હાશ, જાય છે ફરવા પણ આવે ત્યારે થાકી ગયો હોય. માણસ પોતાના ઘરને પોતાનું માને છે, એમાં એને મમતા છે એટલે એ પાછો આવે છે. સુખદેવજીને કોઈ મમતા નથી. એના માટે તો આખું વિશ્વ એ પોતાનું ઘર છે. માટે પ્રવ્રજંતમ છે. હજી જેના યજ્ઞોપવિત સંસ્કાર પણ થયા નથી છતાં અપેત કૃત્ય, પૂર્ણ કૃત્ય છે. જન્મતાની સાથે જ પોતાનું સહજ વૈરાગ્યથી ઘર છોડી અને સુખદેવજી નીકળી ગયા છે. કારણ કે સુખદેવજીને વૈરાગ્ય છે. પણ જેવી ભૂમિકા દીકરાની છે એવી ભૂમિકા બાપની નથી. દીકરો આગળ નીકળ્યો એટલે પાછળ એના પિતા વ્યાસજી હે પુત્ર, હે પુત્ર, હે પુત્ર કરતા કરતા અવાજ દેતા દેતા પાછળ જાય છે. વ્યાસજી જ્યારે પોતાના પુત્રને અવાજ દેતા હતા ત્યારે સુખદેવજીએ તો કોઈ જવાબ ના આપ્યો, પણ સુખદેવજીના બદલામાં વનના વૃક્ષો બોલ્યા છે, ઝાડવા બોલ્યા છે. મહારાજ, જેમ અમે અમારા ફળ પોતે ખાતા નથી, વૃક્ષમાંથી ફળ આવે, આંબામાંથી કેરી આવે સરસ મજાની, પણ ક્યારે એવું પેપરમાં આવ્યું કે આંબો પોતે કેરી ખાઈ ગયો? જેમ વૃક્ષ પોતાના ફળ પોતે ખાતા નથી, જેમ નદી પોતાના પાણી પોતે પીતી નથી, જેમ ગાય પોતાનું દૂધ પોતે પીતી નથી, સમુદ્રના પેટાળમાં હજારો રત્નો છે, દરિયાના પેટાળમાં હજારો રત્નો છે, પણ ક્યારેય સાંભળ્યું કે દરિયો ગળામાં રત્નોની માળા નાખીને ચોપાટીએ ફરવા નીકળ્યો? એ તો જે મરજીવા બને એને લૂંટાવી દે. ઝાડવા કહે છે, મહારાજ, જેમ અમારા સંતાન એટલે કે અમારા ફળ અમે જગતના કલ્યાણ માટે સોંપી દઈએ છીએ ને, એમ તમારું સંતાન આ સુખદેવ એ તમે પણ જગતને સોંપી દો. કારણ કે સંત છે, બ્રહ્મ જ્ઞાની છે, બ્રહ્મ વેતા છે. જો એ સંસારમાં જશે તો સંસારના અનેક લોકોનું કલ્યાણ થશે. આપણે બધા થોડા ભણેલા ગણેલા ને એજ્યુકેટેડ માણસો થઈ ગયા એટલે આપણા મનમાં પ્રશ્ન થાય, ઝાડ બોલે? વૃક્ષ તો ક્યાં થોડું બોલે? અને વાત એ સ્વાભાવિક છે, આપણા મનમાં આવો પ્રશ્ન થાય એ સમજાય, કારણ કે આપણે યાર પાડોશી એ બરોબર નો બોલતો હોય. પણ આજ દેશના વૈજ્ઞાનિક બોઝે આખા દેશને, આખી દુનિયાને કીધું કે ઝાડમાં પણ જીવ છે. તો સહજ વૈરાગ્યની સાથે પોતાનું ઘર છોડી અને નીકળી ગયેલા સુખદેવજીને અમારા પ્રણામ. અને પછી વ્યાસજી તમને અને મને બધાઈને કથાના આરંભ માટે નૈમિષારણ્યની પવિત્ર ભૂમિમાં લઈ જાય છે. આપણે ત્યાં અનેક અરણ્યો છે. અરણ્ય એટલે જંગલ. એમાં એક અરણ્ય છે જેનું નામ છે નૈમિષારણ્ય. જ્યાં બેસીને ઋષિમુનિઓએ પુરાણોની, શાસ્ત્રોની ચર્ચાઓ કરી, જ્યાં બેસીને વ્યાસજીએ પુરાણો લખ્યા, જ્યાં બેસીને સંતોએ સત્યનારાયણની કથા કરી. આપણે બધા સાંભળીએ ને સત્યનારાયણની કથા.
એ ક્યાં થઈ? નૈમિષારણ્યમાં. નૈમિષારણ્યની ભૂમિનું અતિ મહત્વ છે. આ નૈમિષારણ્ય નામ કઈ રીતે પડ્યું એની પછવાડે એક કથા છે. ઘણા બધા વર્ષો પહેલા 88,000 ઋષિઓ એકત્રિત થયા અને ગયા બ્રહ્માજી પાસે અને કહેવા લાગ્યા, બાપજી, અમારે બધાએ સહસ્ત્ર વાર્ષિક કથા સત્ર કરવું છે. સહસ્ત્ર વાર્ષિક એટલે 1000 વર્ષ સુધી ચાલે એવું કથા સત્ર કરવું છે. આપણે તો અહીંયા ખાલી 7 દિવસ માટે બેઠા છીએ. આ ઋષિ મુનિઓને 1000 વર્ષ સુધી ચાલે એવું કથા સત્ર કરવું છે. તો તમે એક કામ કરો, અમને એવી જગ્યા બતાવો કે જ્યાં બેસીને અમે આ કથા સત્ર કરી શકીએ. ઋષિ મુનિઓએ જ્યારે આવું બ્રહ્માજીને પૂછ્યું ત્યારે બ્રહ્માજીએ પોતાના હાથમાં રહેલું એક ચક્ર ઋષિઓને કીધું કે આ ચક્ર હું છોડું છું, મનોમય ચક્ર. આ ચક્ર જ્યાં જઈ અને ખંડિત થાય ત્યાં બેસી અને તમે સત્સંગ કરજો. બ્રહ્માજીએ મનોમય ચક્ર છોડ્યું ને ચક્ર એક નિમેષમાં એક અરણ્યમાં આવીને પડ્યું, એટલે નામ પડ્યું નૈમિષારણ્ય. થોડા ઊંડા ઉતરીએ કથામાં. ચક્ર એટલે મન. ચક્ર કેમ ફરતું હોય? ગોળ ગોળ ફરે ને. માણસનું મન પણ કેમ ફરે? સતત ગોળ ગોળ ફર્યા કરે. જ્યારે માણસ કથામાં બેસે ને ત્યારે એની ભૂમિકા નૈમિષારણ્યની હોવી જોઈએ. નૈમિષારણ્યની એટલે એનું મન કથામાં સ્થિર હોવું જોઈએ. પણ આજે મોટી સમસ્યા એ છે કે લોકો કથામાં બહુ બેસે છે, પણ લોકોમાં કથા ક્યાં બેસે છે? તમે કથામાં બેસો એ તો બરાબર છે, પણ કથા તમારામાં બેહવી જોઈએ. એટલે ઘણી વાર છે ને લોકો કથામાં 2 વાર હશે. એકવાર બધા હસતા હોય એની હારે હશે અને પછી પાછું હળવેકથી બાજુવાળાને પૂછે, હું કીધું તું મહારાજે? એટલે ઓલો કાનમાં એમ કે આમ આમ કીધું તું મહારાજે, એટલે પાછો મનમાં બીજી વાર હશે. બાજુવાળાને સમજાણું, તને કેમ ન સમજાણું ભાઈ? લાઉડ સ્પીકર નો અવાજ તો બધે બરાબર પહોંચે છે. એનો અર્થ એ થયો કે તારું શરીર કથામાં બેઠું છે પણ તારું મન કથામાં બેઠું નથી. જીવનની સામાન્ય પ્રક્રિયાઓ કરીએ ને આપણે, એ પ્રક્રિયાઓમાં પણ જો આપણું મન થોડું આડું ઓળું થાય તો તકલીફ આવે. માણસ ગાડી ચલાવતો હોય, સ્ટીયરિંગ પકડ્યું હોય હાથમાં અને રોડ ઉપર ધ્યાન ન આપે અને દુકાનોના બોર્ડ વાંચતો જાય તો એક્સિડન્ટ થવાનો ભય રહે કે ન રહે? રહેવાનો ને. છોકરો નિશાળમાં ભણતો હોય, બોર્ડ ઉપર ગણિતના દાખલા ગણાતા હોય, છોકરો બોર્ડ ઉપર ધ્યાન ન આપે અને રોડ ઉપરના માણસો ગણે, પાસ થાય ખરો? બેનો રસોડામાં રસોઈ બનાવતા હોય, રોજનું કામ છે રસોઈ બનાવવું, પણ છતાંય ક્યારેક રસોઈ બનાવતા મન સિરિયલમાં હોય. સાથ નિભાના સાથિયા, તો ક્યારેક દાળમાં મીઠું વધી જાય, ક્યારેક ઘટી જાય. આવું થાય કે નથી થતું? આવું કેમ થાય છે? તમારું મન સ્થિર ન હોય અને તમે કોઈ પણ કાર્ય કરો તો એ કાર્યમાં તમને સફળતા મળતી નથી. એટલા માટે તો અમારા સંતો અને શાસ્ત્રો તમને વારંવાર કહે છે કે તમારું મન લગાવો. મહાભારતની અંદર જ્યારે કૌરવો અને પાંડવોની વચ્ચે યુદ્ધ થવાની તૈયારી થઈ અને યુદ્ધનું એલાન થયું અને એ કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુન જઈને ઉભો રહ્યો
અને સામે પોતાના બધા સગા સંબંધીને જોયા. દાદા ભીષ્મને જોયા, ગુરુ દ્રોણને જોયા, અને અર્જુનનું શરીર થર થર કાપવા લાગ્યું. ગાંડીવ નીચે મૂકી દીધું અને ન યોત્સ્ય ઇતિ ગોવિંદ ઇતિ મુક્ત્વા તૃષ્ણી બભૂવ નહીં લડું હે કૃષ્ણ, હવે હું નહીં લડું એમ વિચારી એમ કહી અને ધનુષ્યને નીચે મૂકી દીધું. ત્યારે અર્જુને કૃષ્ણને પૂછ્યું કે કૃષ્ણ હવે શું કરવું ને એ મને ખબર નથી પડતી, હવે તું મને સમજાવ. શિષ્યસ્તેહમ શાધિમામ ત્વામ પ્રપન્ન. ત્યારે કૃષ્ણએ પણ અર્જુનને શું કીધું? ગીતાજીના 12મા અધ્યાયમાં છે, મય્યેવ મન આધત્સ્વ મયી બુદ્ધિમ નિવેશય નિવશિષ્યસી મય્યેવ અતઃ ઊર્ધ્વમ ન સંશય. હે અર્જુન, તું તારું મન, તારી બુદ્ધિ, તારું ચિત્ત, તારા વિચારો તું મારામાં લગાવી દે, બાકી તારી બધી ચિંતા મારામાંથી. ભગવાન પણ માણસને આ જ વસ્તુ કહે છે કે તું તારા બધા કામ મને સોંપી દે. પણ માણસ છીએ ને, થોડોક સેલ્ફ રિસ્પેક્ટ હોય, થોડોક ક્યાંક સેલ્ફ રિસ્પેક્ટ ને નામે ઈગો પડ્યો હોય અંદર. ઘણા નથી કેતા શું કામ છે, બોલે એક નાનકડું એવું કામ અટકે છે, 2 સહી કરાવવાની છે. અરે હું ફોન કરું ને, ફોન કરે, ઓળખાણ કાઢે, ગાંધીનગરના ધક્કા ખાઈને પછી ક્યાંય મેળ ના આવે ને પછી હું કે હવે ભગવાનને પ્રાર્થના કરો, ઈ કરે એ સાચું. છેલ્લે તો ન્યા જવું પડ્યું ને. તો બીજે બધે જવા કરતા પેલા અહીંયા આવી જઈએ. પણ મુશ્કેલી એ છે કે આજનો માણસ કથામાં બેસે છે પણ માણસમાં કથા બેસતી નથી. મન છે ને એ માણસને મુક્તિ પણ આપે અને માણસને બંધન પણ આપે છે. તાળું હોય ને, તાળું, તમારા બધાને ઘરે તાળું હશે. તાળામાં એક ચાવી હોય, ચાવીને ડાબે ઘુમાવો તો તાળું બંધ થઈ જાય, અને જમણે ઘુમાવો તો ખુલી જશે. તાળું એક જ છે, ચાવી પણ એક જ છે, પણ જો ચાવીને યોગ્ય દિશામાં ઘુમાવવામાં આવે તો એ ખોલી નાખે તાળાને, અને બીજી દિશામાં ઘુમાવવામાં આવે તો એ તાળાને બંધ કરી દે છે. બસ જીવનનું આવું છે ભાઈ. જો તમારું મન યોગ્ય દિશામાં વળી ગયું તો એ તમને બધા સંસારના બંધનોમાંથી ખોલી નાખે, ઈશ્વરના ધામ સુધી લઈ જાય. અને જો ખોટી દિશામાં વળી ગયું તો બંધનોમાં નાખી દે છે. એટલે તો કૃષ્ણએ ગીતામાં કીધું છે સાહેબ કે તું જ તારો શત્રુ અને તું જ તારો મિત્ર. બીજું કોઈ તમને સુખી કે દુખી કરતું જ નથી. તમારા વિચારો ને તમારા કર્મો જ તમને સુખ કે દુઃખ આપે છે. તો બ્રહ્માજીએ મનોમય ચક્ર છોડ્યું. એ મનોમય ચક્ર એક નિમેષમાં એક અરણ્યમાં આવીને પડ્યું. નામ પડ્યું નૈમિષારણ્ય. એ નૈમિષારણ્યની પવિત્ર ભૂમિમાં આ 88,000 ઋષિઓ ભેગા થઈ અને કથા સત્ર કરે છે. વ્યાસજી લખે છે, નૈમિષે સુતમાસીન અભિવાદ્ય મહામતી કથામૃત રસસ્વાદુ કુશલઃ શૌનકો બ્રવીત. નૈમિષારણ્યની પવિત્ર ભૂમિમાં કથાનું રસપાન કરવામાં જે કુશળ છે એવા શૌનકાદી ઋષિઓ બોલ્યા છે. જુઓ, કથા કહેવામાં તો કુશળતા જોઈએ, પણ કથા સાંભળવામાં પણ કુશળતા હોવી જોઈએ. નહીતર મહારાજે કથા કરી હોય 3 કલાક પણ આપણે સાંભળી હોય 1.5 કલાક. એકાદ કલાક કદાચ ક્યાંક ટેકો બેકો મળી ગયો હોય, ઠંડો પવન આવતો હોય અને આખા દીનો થાકોડો હોય, તો કથા સાંભળવામાં કુશળ એવા શૌનકાદી ઋષિઓએ પ્રશ્ન કર્યો છે, મહારાજ
અજ્ઞાન રૂપી અંધકારનો નાશ કરવામાં હે કરોડો સૂર્ય સમાન તેજસ્વી સુતજી, તમે તમારા ગુરુના પ્રીતિપાત્ર શિષ્ય છો. તમે અમને એ જણાવો કે વર્તમાન સમયમાં કળિયુગ આવ્યો છે. ભક્તિ અને જ્ઞાનથી પ્રાપ્ત થતો વૈરાગ્ય કઈ રીતે વધે છે? વૈષ્ણવો ગૃહસ્થાશ્રમમાં રહી અને માયાનો ત્યાગ કઈ રીતે કરી શકે? મહારાજ, ઘોર કળિયુગ આવ્યો છે. જીવો બધા અલ્પમતી અને અલ્પ આયુષ્ય વાળા બન્યા છે. મહારાજ, જેની પાસે ચિંતામણી હોય ને એને કોઈની ચિંતા ન હોય. જેના આંગણામાં કામધેનુ ગાય બાંધી હોય ને એની કોઈ કામના અધૂરી ન હોય. જેના આંગણામાં કલ્પવૃક્ષ હોય એની કલ્પના કોઈ અધૂરી ન હોય. પણ મહારાજ, ચિંતામણી, કામધેનુ અને કલ્પવૃક્ષ કરતા પણ ઉત્તમ જો કોઈ ફળ આપતું હોય તો એ તમારી જેવા સદગુરુ છે. કારણ કે ચિંતામણી, કામધેનુ અને કલ્પવૃક્ષ એ આલોકનું સુખ આપે છે, ભગવાનની પ્રાપ્તિ નથી કરાવી શકતા. જ્યારે તમારી જેવો કોઈ સદગુરુ મળી જાય તો સદગુરુની કૃપાથી તો આલોક અને પરલોક બંનેની પ્રાપ્તિ થઈ જાય છે. મહારાજ, શ્રેયમાં શ્રેયસ્કર શું છે એ તમે મને જણાવો. શૌનકાદિ ઋષિઓનો પ્રશ્ન સાંભળી સુત નામના પુરાણી કહેવા લાગ્યા, સાંભળો ઋષિમુનિઓ, પ્રીતિ શૌનક ચિત્તે તે અતઃ વચમિ વિચાર્ય ચ સર્વ સિદ્ધાંત નિષ્પન્ન સંસાર ભયનાશન કાલ વ્યાલ મુખગ્રાસ ત્રાસ નિર્ણાશ હેતવે શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલોકીરેણ ભાષિત. હે ઋષિમુનિઓ, સાંભળો. પ્રીતિ શૌનક ચિત્તે તે, હે શૌનકાદિ ઋષિઓ, તમારા ચિત્તમાં, તમારા હૃદયમાં પ્રભુ પ્રત્યેનો પ્રેમ છે અને મારા હૃદયમાં તમારા પ્રત્યેનો પ્રેમ છે. એટલે હું તમને કહું છું, સાંભળો. આ દુનિયામાં જન્મ લીધેલો દરેક વ્યક્તિ એક દિવસ મૃત્યુ પામવાનો છે. જે આવ્યો છે એને જવાનું છે. તમે જુઓ, તમે કોઈ વસ્તુનું પ્રોડક્શન કરતા હો ને ફેક્ટરીમાં, તો જે દિવસે પ્રોડક્શનનો ડેટનો સિક્કો લાગે ને એ જ દિવસે એની નીચે એક્સપાયરી ડેટનો સિક્કો લાગી જાય. જે દિવસે પ્રોડક્શન થાય એ જ દિવસે એના ઉપર 2 સિક્કા લાગે કે મેન્યુફેક્ચરિંગ આ દિવસે અને એક્સપાયરી ડેટ આ દિવસે. પણ ફાયદો એટલો છે કે એના 2 સિક્કા જોઈ શકાય છે અને વાંચી શકાય છે. માણસનું એ નક્કી નથી. સિક્કો તો આપણામાં લાગી ગયો છે, પણ તારીખ્યું હોય ને એના પાના ઊંચા કરીને જોઈ શકાય કે દિવાળી કેદી છે. પણ આપણા જીવનના પાના ઉથલાવીને જોઈ શકાય છે મૃત્યુ ક્યારે છે. એ ઋષિમુનિઓ સાંભળો, કાળ રૂપી રાક્ષસનો કોળિયો બધાએ થવાનું છે. જે જન્મ્યો છે એનું મૃત્યુ નિશ્ચિત છે. કાલ વ્યાલ મુખગ્રાસ ત્રાસ નિર્ણાશ હેતવે શ્રીમદ ભાગવતમ શાસ્ત્રમ કલોકીરેણ ભાષિત. જેણે કાળ રૂપી રાક્ષસના મુખનો કોળિયો ન થવું હોય એને ભાગવતજીનો આશરો કર્યો. મહાભારતની અંદર રાજા યુધિષ્ઠિર અને યક્ષનો સંવાદ છે. યક્ષે રાજા યુધિષ્ઠિરને અનેક અલગ અલગ પ્રશ્નો પૂછ્યા છે. એમાં યક્ષે રાજા યુધિષ્ઠિરને એમ પૂછ્યું કે તમારા મતે આ દુનિયાની અંદર સૌથી મોટામાં મોટું આશ્ચર્ય કયું છે? ત્યારે યુધિષ્ઠિરે જવાબ આપ્યો. શું જવાબ આપ્યો? અહની અહની ભૂતાની ગચ્છન્તિ યમાલયમ શેષા સ્થાવર ઇચ્છન્તિ કિમ આશ્ચર્યમ અતઃ પરમ.
આનો અર્થ એવો થાય, ધર્મરાજ યુધિષ્ઠિરે યક્ષને જવાબ આપ્યો કે આ દુનિયાનું મોટામાં મોટું આશ્ચર્ય કયું છે?